વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ઓનલાઈન એપ્લિકેશનની અંદર કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયને આપણે સમજી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2. આજે આપણે અભ્યાસ કરવાના છીએ માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંક એ આર્થિક વિકાસને માપવાનો અદ્યતન માપદંડ કહી શકો. 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને આ અહેવાલમાં માનવ વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. આટલું લખી લેજો. જરૂર લાગે તો મારા વિડીયોને તમે સ્ટોપ કરીને જેટલું જોયું છે એટલું બુકમાં પહેલા સમજી લઈને જ્યાં અંડરલાઈન કરવા જેવી વાત છે તે, યાદ રાખવાની વાત કહી તે, એક ગુણના કોઈ પ્રશ્ન અંગેની વાત કરી છે તે એને નોંધી લો અને પાછું રિવાઇઝ કરીને ફરીથી જુઓ. પહેલા 2 લાઈનની પ્રસ્તાવના લખવાની છે 5 ગુણના પ્રશ્નમાં. પછી આપણે ચાર્ટ બનાવીશું માનવ વિકાસ આંકના ઘટકો. 3 લાઈન આ રીતે ચાર્ટ દોરી દઈશું. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, સારું જીવન ધોરણ. પહેલો મુદ્દો અપેક્ષિત આયુષ્ય. પહેલો ડેશ, જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે શું આપવામાં આવે છે? આંક. બીજો ડેશ, જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત છે એમ કહેવાય. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. ટૂંકમાં અહીંયા 2 ડેશ. ત્યાર પછી જ્ઞાન. પહેલો ડેશ, જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. બીજો ડેશ, પુખ્ત શિક્ષિત કોને કહેવાશે? તો 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજો ડેશ, જ્ઞાનમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. 1 સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, 2 સ્કૂલિંગના સરેરાશ વર્ષ. ચોથો ડેશ, દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે અથવા ભણે છે તેના આધારે આંક મેળવવામાં આવે છે. અને લાસ્ટ, સારું જીવન ધોરણ. પહેલું ડેશ, જીવન ધોરણ એટલે મળતી સગવડતા. બીજો ડેશ, મળતી સગવડતામાં 8 બાબતો. પહેલું, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચે અથવા ઓછા નીચેના બાળકોનો મૃત્યુ દર, 8 પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને ધ્યાનમાં લેવાય છે. છેલ્લો ડેશ, એના 2 ભાગ પાડીશું તો સારા જીવન ધોરણનો આધાર શેના ઉપર રહેલો છે? માથાદીઠ આવક. અને છેલ્લો ચોથો જે 1 ગુણમાં તમને કહ્યું, આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક અને સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક GNI ગ્રોસ નેશનલ ઇન્કમ અને PPP પર્ચેસિંગ પાવર પેરિટી સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. હવે ઓકે સર, તો હવે આગળ વધી જઈશું. HDI ના આ 5 ગુણનો પ્રશ્ન કન્ટિન્યુ છે. એક વાત જોઈ, એના ચાર્ટ દોરીને ચાર્ટના 3 મુદ્દાઓને આપણે સમજાયા છે. ત્યારબાદ HDI ની મુખ્ય બાબતોમાં ટોટલ 5 બાબતો છે. યાદ રાખજો, હેતુલક્ષી માટે પણ દરેક સેન્ટેન્સ ઉપયોગી છે. હેતુલક્ષી એટલે 1 ગુણમાં વિભાગ A માં પણ જઈ શકે છે અને વિભાગ B માં પણ જઈ શકે છે. ત્રણેય ધોરણોને આધારે ગણાતા HDI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 1. પણ મારી દ્રષ્ટિએ પહેલા ROE ડેશ લખવું જોઈએ. HDI નું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1 ની વચ્ચે. 0 થી 1 ની વચ્ચે પહેલો ડેશ. બીજો, મહત્તમ મૂલ્ય કેટલું? તો મહત્તમ મૂલ્ય છે 1. મહત્તમ મૂલ્ય 1. ત્રીજો ડેશ, જે દેશનો HDI 1 ની નજીક હોય તો તે દેશ વિકસિત ગણાય અને HDI માં એનો ક્રમ પણ કેવો હોય છે? ઊંચો. ફરીથી બોલું છું, HDI જેટલો 1 ની નજીક હોય, કારણ કે મહત્તમ મૂલ્ય કેટલું છે? 1. તો જેટલો 1 ની નજીક હશે તેટલો તે દેશ કેવો ગણાશે? વિકસિત.
અને તેનો HDI ના પ્રમાણે જે ક્રમ આપવામાં આવશે વિશ્વના દેશોની સરખામણીમાં, એમાં ક્રમ એને કેવો મળશે? ઊંચો. ત્રણ શબ્દો: HDI એકની નજીક, દેશ વિકસિત, HDI માં ક્રમ ઊંચો. એ જ રીતે એનાથી વિરુદ્ધ, એકથી દૂર HDI નો જે દેશનો HDI એકથી દૂર, દેશ ઓછો વિકસિત અને ક્રમ નીચો. વર્ષ 2014 માં વિશ્વના 188 દેશોની આપણે સરખામણી કરીને જાણવા મળ્યું કે સૌપ્રથમ પહેલા નંબરે આવે છે નોર્વે દેશ, કે જેનો HDI માનવ વિકાસ મૂલ્ય કેટલું હતું? 0.944 આંક સાથે પ્રથમ નંબરે હતો દેશ. 2014 માં દુનિયાના 188 દેશોમાં 0.944 આંક સાથે નોર્વે પ્રથમ દેશે હતો અને ભારત 0.609 આંક સાથે 130મા ક્રમે હતો. ઓકે, આ છે મુખ્ય બાબતો HDI ની. આગળ વધીએ તો પુસ્તકમાં ટાઇટલ આપવાનું રહેશે 2015 નો માનવ વિકાસ અહેવાલ. આટલું, બાકીની કઈ લખવાની જરૂર નહીં, સીધું એક આ કોલમ અને આ કોલમ. વર્ષ આ કદાચ 3 કોલમને તમે ઉડાડી શકો છો, પણ આ ત્રણેય કોલમમાં આપેલી આંકડાકીય માહિતી, એમાં પણ ખાસ અપેક્ષિત આયુષ્ય ખાસ તમારે યાદ રાખવું પડશે. આ જે વર્ષ છે તે, અને અહીંયા વર્ષમાં લખજો, અપેક્ષિત આયુષ્ય વર્ષમાં લખ્યું નથી બેટા, અહીંયા માથાદીઠ આવક ડોલરમાં, અપેક્ષિત આયુષ્ય અભ્યાસના અપેક્ષિત વર્ષો વર્ષમાં, એવું કહે તો ચાલશે. પણ આ ત્રણ કોષ્ટક બાબતને લખવી જરૂરી. એમાં પહેલું તમારું કોષ્ટકમાં ખાનું હશે દેશનું. HDI બેમાં બે ભાગ પડ્યા છે, એકમાં લખ્યો છે મૂલ્ય અને બીજામાં લખ્યો છે ક્રમ, એટલે વેલ્યુ અને રેન્ક એવો શબ્દ વાપર્યો છે. વર્ષ 2014 માં જે 188 દેશોની આપણે એમ કે આકારણી કરેલી, એનું કોષ્ટકના સ્વરૂપમાં કેટલાક મહત્વના 6 દેશોની અહીંયા આંકડાકીય માહિતી આપી છે. એમાં પહેલા નંબરે HDI માં ક્રમ પહેલો નોર્વે દેશ 0.944, ભારતનો હમણાં તમે જોઈને આયા 188 દેશોમાં 130મા ક્રમે 0.609 ક્રમ આપણો 130. ત્યાર પછી નોર્વે પછી અમેરિકા 8મા ક્રમે 0.915, ત્યાર પછી 90મા ક્રમે 0.727 ચાઇના, 147 ક્રમે 0.538 પાકિસ્તાન દેશ, અને છેલ્લા ક્રમે 188 દેશોનો અભ્યાસ થયો, એમાં છેલ્લા ક્રમે છે નાઇજર, જેનું HDI મૂલ્ય કેટલું છે? 0.348. યાદ રાખવા જેવું એવું થયું કે પહેલા નંબરે કોણ છે, છેલ્લા નંબરે લાસ્ટ કોણ છે, છેલ્લા નંબરે કોણ છે, અને ભારત. આટલી તો આંકડાકીય માહિતી અત્યારે હાલ યાદ રહી જવી જોઈએ. HDI માં મૂલ્ય અને HDI માં રેન્ક, આ બે વસ્તુ તો યાદ રહી જવું જોઈએ. પહેલા નંબરે દેશ છે નોર્વે, મૂલ્ય કેટલું છે? 0.944. ભારત 130મા ક્રમે, HDI માં મૂલ્ય છે 0.609. છેલ્લા ક્રમે છે દેશ નાઇજર 0.348. રિપીટ કરી લઉં છું હજુ પણ એક વખત, ત્યારબાદ વાંચી લઉં છું બાકીની આંકડાકીય માહિતી જે આપ્યું છે તમને માથાદીઠ આવક ડોલરમાં, ત્યાર પછી અપેક્ષિત વર્ષો આપ્યા છે, ત્યાર પછી શાળામાં અપેક્ષિત વર્ષ અને વાસ્તવિક વર્ષ છેલ્લું ખાનું. પણ આ 4 ખાના તો લખાય એટલી આવશ્યકતા ચોક્કસ ગણવી. દેશ, HDI માં મૂલ્ય, HDI માં ક્રમ, માથાદીઠ આવક ડોલરમાં. પહેલા નંબરે નોર્વે 0.944 આંક સાથે, ભારત 130મા ક્રમે 0.609 મૂલ્ય સાથે, નાઇજર છેલ્લા ક્રમે 188મા ક્રમે 0.348. ભૂલાય નહીં. બાકીના વાત કરીએ તો માથાદીઠ આવક, નોર્વેની માથાદીઠ આવક અગાઉ આવી ગઈ છે ભાઈ 64,992 અમેરિકન ડોલર, અમેરિકાની છે 52,447 અમેરિકન ડોલર, ચાઇનાની છે 12,547,
ભારતની આવી ગઈ છે, રિપીટ કરું છું, 5497 અમેરિકન ડોલર. પાકિસ્તાનની 4866. નાઇજર નો હતો બેટા 908 અમેરિકન ડોલર. નાઇજરની માથાદીઠ આવક 908 અમેરિકન ડોલર. ત્યાર પછી અપેક્ષિત આયુષ્ય વર્ષોમાં અથવા વર્ષોમાં બેટર છે. નોર્વેના લોકો સરેરાશ કેટલું જીવે છે? તો 81.6 વર્ષ જીવે છે. અમેરિકામાં 79.1 યર્સ, ચાઇનાની અંદર 75.8 વર્ષ, ભારતની અંદર સરેરાશ આયુષ્ય 68 વર્ષનું છે 2014 ની આંકડાકીય માહિતી પ્રમાણે. પાકિસ્તાનનું સરેરાશ આયુષ્ય 66 વર્ષનું અને નાઇજરમાં 61.4 વર્ષનું. ત્યારબાદ છેલ્લા બે ખાનાની વાત કરીએ તો ભારતમાં અપેક્ષિત વર્ષ કેટલા છે? બાળક શાળામાં કેટલા વર્ષ ભણવું જોઈએ અને વાસ્તવિક કેટલો ભણે છે તેની અહીંયા સરખામણી અને વર્ષ આપેલા છે. નોર્વેમાં અભ્યાસના અપેક્ષિત વર્ષ 17.5 વર્ષ છે અને નોર્વેના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે 12.6. સ્કૂલ એટલે બધું આવી જશે. અમેરિકાની અંદર 16.5 વર્ષ અપેક્ષિત રાખ્યા છે, વાસ્તવિક છે 12.9. ચાઇનાની અંદર 13.1 વર્ષની અપેક્ષા છે તો વાસ્તવિકતા મળે છે 7.5. ભારતની વાત કરીએ તો 11.7 અપેક્ષિત વર્ષ બાળક અભ્યાસ શાળામાં કરે અને ભણે છે 5.4. આ સરેરાશ છે બેટા. તમે એમ ના કહેતા સાહેબ હું તો 12 વર્ષથી ભણું છું, 11 વર્ષથી ભણું છું, હું તો ભણવા છું અત્યારે, તો મારું ક્યાં? આ સરેરાશ છે બેટા. સરેરાશ વાસ્તવિક વર્ષો છે. ભારતના બધા બાળકોને ધ્યાનમાં લીધા. એ જ રીતે પાકિસ્તાનમાં અપેક્ષિત વર્ષો સ્કૂલની અંદર છે 7.8 વર્ષના, વાસ્તવિક વર્ષ છે 4.7, નાઇજરના 5.4 અને વાસ્તવિક છે 1.5 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું આગળ વધી જાઉં છું. કેટલી ટોપિક તમે કઈ વાત જોઈ લીધી? તો બે લાઈનની એક પ્રસ્તાવના જોઈ છે તમે. ત્યારબાદ સીધું કોષ્ટક એટલે કે ચાર્ટ દોરી લઈશું આપણે. ચાર્ટના ત્રણેય મુદ્દાઓને આપણે સમજાવી લઈશું. ત્યાર પછી એના મુખ્ય બાબતો, ત્યાર પછી ટાઇટલ આપીશું આપણે 2015 નો માનવ વિકાસ અહેવાલ. એમાં આપણે 4 ખાનાઓને દોરીશું, 3 ને હેતુલક્ષીના સંદર્ભમાં યાદ રાખીશું. આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલના તારણો. હા, એ કોષ્ટકની નીચે હવે આ લખી લેજો. બે વાત તો દરેક દીકરાને યાદ રહી ગઈ. પહેલા નંબરે કોણ છે? નોર્વે. એનું HDI મૂલ્ય કેટલું છે? 0.944. ભારત કેટલા ક્રમે છે? 130મા ક્રમે. આ પ્રથમ નંબરે, આ 130મા ક્રમે, પ્રથમ નંબરે 130મા ક્રમે. આ છેલ્લા ક્રમે આફ્રિકા, નાઇજર 188. આટલું તો બધાને બસ એ જ લખી દેવાનું. એક વધારાનું વાક્ય જે ઉપરના આપણે વાક્યોમાં વાંચીને આવ્યું એ લખી દીધું છે. 2014 માં ટાઇટલ આપીશું આપણે અરાય 2015 ના માનવ વિકાસ અહેવાલના તારણો. નંબર 1, 2014 માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944 મૂલ્ય સાથે નોર્વે પ્રથમ નંબરે. ભારતનો માનવ વિકાસ આંક 0.609 મૂલ્ય સાથે 188 દેશોમાં 139મો ક્રમ, 130મો ક્રમ. ભારત એ ટાળું છું બેટા. 2014 માં HDI માં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલા 0.348 મૂલ્ય HDI સાથે નાઇજર છેલ્લા અથવા 188 ક્રમે. છેલ્લો ડેશ. ભારતનો HDI ના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસ ધરાવતા જૂથમાં સમાવેશ થાય છે. ભારતનો કયા વર્ગમાં, કયા જૂથમાં સમાવેશ થાય છે? તો મધ્યમ માનવ વિકાસ ધરાવતા જૂથમાં સમાવેશ થાય છે. ઓકે, આ લખીશું બેટા કોષ્ટકની નીચે. ત્યારબાદ માનવ વિકાસ આંકનું મહત્વ. ચોક્કસ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે HDI એ પરિપૂર્ણ માપદંડ છે, કારણ કે HDI માપદંડમાં માત્ર આર્થિક જ નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. 2, HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ. 3, સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. HDI એ વિધેયાત્મક છે, ખ્યાલ છે અથવા નિર્દેશક છે, કારણ કે HDI દેશમાં વધે છે તો દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં પણ સુધારો થયેલો જણાય છે.
એટલા માટે HDI વિધેયાત્મક છે. 5 HDI થી વિકાસમાન દેશોને ક્યાં વિકાસની શક્યતા વધુ છે તેનો ખ્યાલ આવે છે અને સરકારે ક્યાં કામ વધારે કરવાનું છે એનો પણ ખ્યાલ આવી જાય છે. અને 6 HDI વધારે પ્રગતિશીલ માપદંડ છે. આગળ વધી જઈએ છીએ દીકરાઓ. લાસ્ટ ટોપિક તમારો HDI ની મર્યાદાઓ. તો પહેલી મર્યાદા HDI માં 3 સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે. જે નિર્દેશકો અથવા બાબતો 3 જ બાબતોનો સમાવેશ થયો છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. તો એના સિવાયના બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. પહેલી મર્યાદા ઈઝી. 3 છે જે ઓછા છે, બીજા સામાજિક નિર્દેશકોનો HDI માં બાબતોમાં સમાવેશ ઘટકોમાં કરવા જેવો હતો. નંબર 2, આ ત્રણેય પરિબળોને સરખું મહત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં મહત્વ કેવું હોય છે? જુદું જુદું. સ્વાભાવિક છે. ત્રણેયનું મહત્વ અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અથવા જ્ઞાન અને જીવન ધોરણ, આ ત્રણેયને સરખું મહત્વ આપ્યું છે અને ત્રણનું મહત્વ જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું હોય છે. ઓકે. 3, માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. માનવ વિકાસનો આંક એ સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. તુલના કરી શકો છો તમે, વાસ્તવિકતા નહીં. સરખામણી કરી શકાય છે. ઓકે. માનવ વિકાસનો આંક એ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવી શકે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ દર્શાવાય છે. ટૂંકમાં કહું તો માનવ વિકાસનો આંક એ નિરપેક્ષ સ્થિતિને દર્શાવતો નથી. સાપેક્ષ સ્થિતિ, તુલના કરી શકાય એ સ્થિતિ દર્શાવે છે. અહીંયા તમારો જવાબ 5 ગુણનો પૂરો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા તમને 5 ગુણના પ્રશ્ન તરીકે માનવ વિકાસનો અહેવાલ એ પ્રોપરલી તમને સમજાઈ ગયો હશે. ન સમજાય તો આપ મારા વિડીયોને સ્ટોપ કરીને જેટલું પણ સમજ્યા છે એને ફરીથી બુકમાં જોઈ લો, સમજી લો, ફરીથી પાછું સ્ટાર્ટ કરીને રિવાઇઝ કરી લો. ઓકે. કારણ કે જે લોકો ઓનલાઈન મારી સાથે જોડાયા છે એ લોકોને રેકોર્ડેડ વિડીયો ઓલરેડી અમને મળી રહેવાના છે. તો તે એકનો એક ટોપિકને અથવા નથી ખ્યાલ આવતા એવા ટોપિક્સને, એવા મુદ્દાઓને, એવા અભ્યાસના એ સમયને વારંવાર એ વિડીયો જોઈ શકે છે. અહીંયા રાખું છું. આજે પણ ભૂલાય નહીં મારા ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે અને મારા યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને અન્યને જણાવવાનું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.